આગળ વાત કરીએ તો ગુજરાતમાં ફેંગલ વાવાઝોડાની અસર વર્તાવાની છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન લગાવ્યું છે વાવાઝોડાની અસર બંગાળની ખાડીમાં થઈ છે। બંગાળની ખાડીમાં અસર થતા ગુજરાતમાં અસર જોવા મળશે। રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે। 4 થી 8 ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે। તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે, તો મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ સામાન્ય વરસાદ પડી શકે। તો 2 થી 3 ડિસેમ્બર પવનની ગતિમાં વધારો થતા ઠંડી પણ વર્તાશે। તો 4 થી 8 ડિસેમ્બર સુધી લઘુત્તમ તાપમાનમાં વધારો થશે। 10 ડિસેમ્બરથી રાજ્યમાં કડકડતી ઠંડી પડશે। તો મોટાભાગના વિસ્તારમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે। વાવાઝોડા ફેંગલની અસર લગભગ પોંડિચેરીના ભાગમાં ભારે તબાહી સુધી જણાઈ છે, પરંતુ તેના લગભગ અવશેષો, તેની અસરો અરબી સમુદ્રમાં તારીખ 4 થી 8 ડિસેમ્બરમાં આવવાની શક્યતા રહેશે। તેમાંથી લો પ્રેશરથી ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે અને તેનો માર્ગ લગભગ ઓમાન કે સોમાલિયા તરફ થવાની શક્યતા રહેશે। પરંતુ અરબ સાગરના ભેજના લીધે અને બંગાળ ઉપસાગરના ભેજના લીધે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ક્યાંક વાદળો થવા છે, ક્યાંક છાંટાછૂટી થઈ શકે। મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળો થવા છે। લગભગ 4-5 ડિસેમ્બરથી વાદળો આવવાની શક્યતા રહેશે। વાદળો ઘાટ બનશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વાદળો રહેશે અને જેના કારણે ન્યૂનતમ તાપમાનમાં વધારો થવાની શક્યતા રહેશે।